વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના પરિસરમાં બહુમાળી ઇમારતનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે। જે ઇમારતના 9મા માળે કામ કરી રહેલા જગનુદ ચૌહાણ નામનો યુવક અચાનક સીડી પરથી પડી જતા તાત્કાલિક ત્યારે કર્મચારીઓએ સયાજી હોસ્પિટલમાં ઇમરજન્સીના વિભાગમાં લઈને પહોંચ્યા હતા। ત્યાં ફરજ પર હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો અને પ્રથમ વખત દ્રષ્ટિએ અકસ્માત હોવાનું જણાવ્યું। પરંતુ વાત કરીએ તો સયાજી હોસ્પિટલમાં જ્યારે પીઆઈયુ વિભાગના આ ઇમારતના કોન્ટ્રાક્ટર નીલકંઠ કંપનીના સંચાલકોએ તે તમામ જવાબદાર લોકો દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂરોની સુરક્ષા પ્રત્યેની બેદરકારીના સમાચાર આવનાર જ્યારે અગાઉ પ્રકાશિત થયા હતા। 4 દિવસ અગાઉ પણ આ જ બહુમાળી ઇમારતમાં સેફટી બેલ્ટ વગર કામ કરતા મજૂરોના સમાચાર પ્રકાશિત થયા અને સાથે જ તે અંગે પીઆઈઓ વિભાગમાં પણ મહેશ દવેનું પણ ધ્યાન દોર્યું હતું। થોડા સમય અગાઉ એક મહિલા મજૂર ઉપરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતી। તે સમયે પીઆઈઓ વિભાગને કોન્ટ્રાક્ટ દ્વારા સમગ્ર મામલો સગેવગે કરી દેવામાં આવ્યો અને ત્યારે આ યુવકનું મોત બાદ ફરી સયાજી હોસ્પિટલમાં પીઆઈયુ વિભાગના અધિકારી અને નીલકંઠ ઇન્ફ્રા સંચાલકોએ ફરી એકવાર દોડતા થયા અને સમગ્ર મામલે મોડા પણ પીઆઈયુ વિભાગનો અને આ સાથે તેમને ઇમરજન્સી વિભાગમાં પહોંચ્યા હતા। એસએસજી હોસ્પિટલના અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ એમસીએચ બિલ્ડિંગમાં કામ કરતા મજૂરનું પડી જવાની હાલતમાં અત્રેની હોસ્પિટલમાં સારવાર અર્થે લાવેલા, પરંતુ અમારા ફરજ પરના ડૉક્ટરે એને મરણ જાહેર કરેલો, એટલે મૃત હાલતમાં જ અત્રે લઈ આવેલ છે। આ બનાવની પોલીસમાં જાણ કરી દેવાઈ છે અને સમગ્ર મામલાની પોલીસ તપાસ ચાલુ કરી દેવાઈ છે। જે હકીકત હશે એ પોલીસ તપાસમાં બહાર આવશે અને પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે। એ પછી જ એનું કંઈક ચોક્કસ કારણ આપણે કહી શકીશું। સર, સુરક્ષા અને સલામતીના જે સાધનો વાપરવા જોઈએ તે વપરાતા નથી, અવારનવાર સમાચારમાં પ્રકાશિત થાય છે, છતાંય આ પ્રકારની ઘટના ઘટી છે, કેવી રીતે જોવો છો? અંડર કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા કર્મચારી મજૂરોની સુરક્ષા જે તે કોન્ટ્રાક્ટર અને જે બી એને કોન્ટ્રાક્ટ આપનાર સંસ્થા હોય એ બધાએ એનું સંયુક્ત ધ્યાન રાખવાનું જ રહેતું હોય છે અને સલામતીની તમામ વ્યવસ્થા એ લોકોએ ઊભી કરવાની રહેતી હોય છે। સર, પીઆઈયુ ડિપાર્ટમેન્ટને પણ અવારનવાર આપના દ્વારા પણ ટકોર કરવામાં આવી છે, માનો છો પીઆઈયુ વિભાગની આમાં કોઈ નિષ્કાળજી છે? હાલના તબક્કે હું કંઈ ન કહી શકું, કારણ કે આ મામલો પોલીસ તપાસનો છે। તો હાલ